માં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. આમ તો મુખ્ય કારણોની આપણે ચર્ચા કરીશું. જેમ કે પેટ શું છે કે આ નાભીની ઉપરના ભાગમાં જો દુખાવો રહેતો હોય, એ ખાધા પછી કોઈ દુખાવો વધતો હોય, ઘણા લોકોને શું ભૂખ્યા પેટે વધતો હોય, તો એક જાતની અલ્સર કહેવાય. આવા અલ્સરમાં કેવું હોય છે કે તમે અલ્સર જેને બી રહ્યા હોય એને તીખું તળેલું અને ખાટું એવું બંધ કરવું પડે. એસિડિટી વધારે રહેતી હોય તો બંધ કરે, એટલે એસિડિટી રીતે એસિડ વધારે બનતું હોય એને લીધે બનતા હોય છે. હવે ગેસ્ટ્રાઇટિસ બી બની શકે, કહી શકીએ આપણે. તો કે આવા બધા અલ્સરને ચાંદી કહેવાય. તો એમાં શું, તમે કદાચ સોનોગ્રાફી કરાવો તો એટલી બધી ખબર ના પડે. ગેસ્ટ્રોસ્કોપી કરો તો તમને વધારે, એટલે શું, એમાં અંદરથી દૂરબીન નાખવાનું આવે. આને દૂરબીનથી જોવાનું આવે, કેમ કે સોનોગ્રાફીમાં ઉપરથી જોવાનું આવે, એમાં આટલી બધી જજમેન્ટ ના મળે. હવે બીજું કારણ છે કદાચ લીવરમાં સોજો હોય, લીવર એટલે કમળો હોય, ઇન્ફેક્શન હોય, તો આ નાભીની આ બાજુ જમણી બાજુ થોડો દુખાવો રહેતો હોય તો તમને શું, કદાચ ભૂખ ના લાગતી હોય, પેશાબ પીળો થઈ જાય, શરીરમાં તાવ રહેતું હોય, જમણી બાજુ થોડો દુખાવો, એટલે એ બધા લક્ષણો કમળાના હોઈ શકે છે. એ તમે કદાચ તમારો લીવર ફંક્શન ટેસ્ટ કરો, તમારો ડોક્ટર વધારે જૂનું હોય તો કદાચ સોનોગ્રાફી કરાવે તો તમને અંદાજ આવી શકે છે. હવે ઘણી વખત શું છે કે આ નાભીમાં બાળકોને ખાસ દુખતું હોય છે, નાભીની આસપાસ દુખતું હોય તો તમે શું, કદાચ કરમિયા હોઈ શકે એમને બાળકોને. આમ પણ આપણા દેશમાં કરમિયા વધારે હોય છે. તો એમાં શું છે, તમે દુખાવો બહુ સખત હોય છે. જ્યારે છોકરાને દુખાવો પડે ત્યારે આપણને બી દયા આવી જાય. અને બીજું કે થોડું લોહી ઓછું થઈ જાય, શરીરમાં ફિકાસ લાગે, તો એ ટાઈમમાં બી તમને થોડો અંદાજ આવી શકે છે કે આ રીતનો દુખાવો. પછી જમણી બાજુ થોડો નીચેની બાજુ દુખાવો રહેતો હતો, એપેન્ડિક્સ નો દુખાવો, અંદર કોઈ ઇન્ફ્લામેશન હોય તો બી આ દુખાવો થઈ શકે છે. આ દુખાવો બી સખત દુખાવો હોય છે. તમે આમ ટચ બી પેશન્ટ કરવા દેતું નથી. તો કન્ફર્મ કરવા માટે તમે શું કરો, કદાચ WBC કાઉન્ટ કરાવો, નોર્મલ ટેસ્ટ. તેમાં WBC કાઉન્ટ વધારે હોય તો તમને થોડો આઈડિયા આવી શકે છે. બીજા ટેસ્ટો તમે તમારા ડોક્ટર તમને કહી શકે છે, એ પ્રમાણે તમે ટેસ્ટો કરાવી શકો છો. હવે બીજો એક દુખાવો છે કે પથરીના દુખાવો બી બહુ સખત દુખાવા થતા હોય છે. એમાં શું છે કે તમે દર્દી જ્યારે દુખાવો ઉપડે ત્યારે શું રડવા માંડે, આળોટે, એટલો સખત દુખાવો. અને આમ નીચેની તરફ પેશાબની જગ્યાએથી આપણે પેશાબ કરીએ એમ નીચેની તરફ જતો હોય છે દુખાવો. એટલે આ દુખાવો આમ પ્રસરતું બ્રેન કહેવાય દુખાવો. તો એ દુખાવો તમને અંદાજ કેવી રીતે આવે, તો કે તમે પેશાબ ટેસ્ટ કરાવો, ખાલી નોર્મલ રૂટીન ટેસ્ટ કરાવો અને એમાં RBC સેલ્સ દેખાય તો તમને થોડો અંદાજ આવી શકે કે ભાઈ એમાં પથરી હોઈ શકે. હવે પથરીનો બીજું તો શું છે કે એના માપને એના કેટલા માપની છે એના માટે સોનોગ્રાફી જ કરાવવી પડે. ડાયરેક્ટ લોકલ ટ્રીટમેન્ટમાં ઘણી વખત શું છે કે તમને મુશ્કેલીમાં મુકાઈ શકો છો, મોટી પથરી હોય તમે નીકાળવા જાઓ તો. હવે બીજા બધા આંતરડાના દુખાવા હોય, આંતરડામાં શું હોય, જે અંદર કોઈ સોજો હોય, એ પણ અંદર સોનોગ્રાફીમાં નાખવું પડે. એમાં તમે દૂરબીન નીચેથી નાખવું પડે અને એ રીતે જોવે તો ખબર પડે. હવે બીજા તો શું છે કે મરડાના પેન બી થતા હોય છે. મરડામાં શું હોય છે કે એ બી દુખાવો થતો હોય છે. એમાં એક વખત પણ શું છે કે ચૂક ઉપડે છે અને પછી ધીરે ધીરે એક વખત સંડાસ કરવા જવું પડે. સંડાસ જઈને આવ્યા પછી થોડુંક એને રાહત થઈ જાય. તો આવો કંઈક દુખાવો હોય તો એ મરડાનો દુખાવો કહેવાય છે. હવે સ્ત્રીઓમાં પેઢુના નીચેના ભાગમાં બી દુખાવા થતા હોય તો એમાં તો ગાંઠ હોય કે માસિકને લગતી કોઈ બી તકલીફ હોય, એ તમે તમારા ગાયનેક ડોક્ટર બતાવી શકે, કાં તો કોઈ સ્ત્રીઓનો ડોક્ટર જ બતાવી શકે છે. હવે પુરુષોમાં બી નીચે દુખાવો રહેતો હોય તો પ્રોસ્ટેટનું કઈ તકલીફ હોઈ શકે. એટલે આ બધું ખબર ના પડે, અંદાજિત જનરલ આપણે આપણા ડોક્ટરે જ મળવું પડે. પછી આપણે હાથકળીએ કોઈને કોઈ દવા લેતા રહીએ પેટના દુખાવાનો તો શું આપણને મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને આપણો તકલીફો વધી શકે છે. સારું, ચાલો ત્યારે બીજું તો બહુ ડિટેલ જોવું પડે.